75 સ્પીડ ઝડપ હાઈકોર્ટનો પેરો. રેડી સ્ટાર્ટ. તેના બદલે એક સ્વતંત્ર ઉમેદવારને મત આપ્યો હતો, જે પક્ષપલટો કરનાર 7 ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી એક સિવાય અન્ય કોઈ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો ન હતો. આ વર્તનને કારણે જે વ્હીપ આદેશનું ઉલ્લંઘન હતું અને પરિણામે પક્ષમાંથી પક્ષપલટો થયો હતો. બાકીના 4 ભાજપ પ્રાયોજિત ચૂંટાયેલા ઉમેદવારોએ આ 7 સભ્યોને ગેરલાયક જાહેર કરવા માટે નિયુક્ત અધિકારી સમક્ષ અરજી દાખલ કરી હતી. નિયુક્ત સત્તામંડળે સંજ્ઞાન લીધું, નોટિસો જારી કરી અને હરીફની રજૂઆતો પર વિચાર કર્યા પછી તારીખ 2/9/2020ના આદેશ દ્વારા આ 7 ચૂંટાયેલા કાઉન્સિલરોને ગેરલાયક જાહેર કર્યા. તેનાથી નારાજ 7 ગેરલાયક ઠરેલા કાઉન્સિલરોએ ઉપર ઉલ્લેખિત 4 અલગ અલગ અરજીઓ દાખલ કરી હતી, જેને એકસાથે જોડવામાં આવી હતી. તારીખ 6/11/2020ના ચુકાદા દ્વારા વિદ્વાન એકલ ન્યાયાધીશે તમામ 4 અરજીઓને મંજૂરી આપી અને તારીખ 2/9/2020ના નિયુક્ત અધિકારીના આદેશને રદ કર્યો. તેનાથી નારાજ થઈને હાલની 8 અપીલને પ્રાધાન્ય આપવામાં આવ્યું. કૌંસમાં દાખલ કરવામાં આવી હતું. ફકરો: લેટર પેટન્ટ અપીલ નંબર 917, 918, 919 અને 933/2020 ધરાવતી 4 અપીલ એક ફરિયાદી દ્વારા નિયુક્ત સત્તામંડળ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જેમાં 4 રીટ અરજીઓને મંજૂરી આપતા અને નિયુક્ત સત્તામંડળના આદેશને રદ કરતા વિદ્વાન એકલ ન્યાયાધીશના આદેશને પડકારવામાં આવ્યો છે. લેટર પેટન્ટ અપીલ નંબર 958, 959, 960 અને 961/2020 ધરાવતી અન્ય 4 અપીલને 4 ફરિયાદકર્તાઓમાંથી એક દ્વારા 4 અલગ અલગ અરજીઓમાં પસાર કરાયેલ વિદ્વાન સિંગલ જજના સમાન આદેશને પડકારતી 4 ફરિયાદો પસંદ દાખલ કરવામાં આવી છે. એ નોંધવું જોઈએ કે એક જ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલના બીજા સેટમાં વિવિધ વકીલો વિવિધ અપીલમાં અપીલકર્તાઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ફકરો: અમે લેટર પેટન્ટ અપીલ નંબર 917, 918, 919 અને 933/2020માં અપીલકર્તાના વિદ્વાન વકીલ શ્રી ચિત્રજીત ઉપાધ્યાય, વિદ્વાન વકીલ શ્રી PS ચાંપાનેરી, શ્રી RN કાપડિયા, વિદ્વાન વકીલ લેટર્સ પેટન્ટ અપીલ નંબર 961/2020માં અપીલકર્તાના વિદ્વાન વકીલ શ્રી RN કાપડિયા, લેટર્સ પેટન્ટ અપીલ નંબર 960/2020માં અપીલકર્તાના વિદ્વાન વકીલ શ્રી સિદ્ધાર્થ ખેસકાની, લેટર પેટન્ટ અપીલ નંબર 958 અને 959/2020માં